સર, આવો જ એક કિસ્સો ગ્રીષ્માનો હતો, જે ખૂબ જ તે વખતે ચર્ચામાં હતો અને ત્યાર પછી ઘણી બધી ઘટનાઓ પણ એ આપણે જોઈ છે. હર્ષભાઈનો ફોન લગભગ મને યાદ છે 12 સાડા 12 આવ્યો. મને કહે કે નયનભાઈ બહુ ગંભીર ગુનો થયો છે અને આવું તો નહીં ચલાવી લેવાય, તમે અપિયર થજો, ઝડપી ન્યાય થાય એટલું કરજો. 2008ની ઘટના મને યાદ છે, ત્યારે તમે મુખ્ય સરકારી વકીલ બન્યા અને રનિંગ કારમાં જે રેપની ઘટના દીકરી સાથે બની હતી, 3 આરોપી હતા, એમાંથી 2 ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા હતા. જે વિસ્તારમાંથી છોકરીને કિડનેપ કરી અને આ આપણા સચિનવાલા રોડથી સચિન મગદલા રોડ લઈ ગયા, કેટલો સમય લાગે, આખો એની રેકી જાતે કરી હતી. ડિપાર્ટમેન્ટના માણસો સાથે સંકળાયેલા હતા એવા આરોપી પણ હતા. સૌથી હાઈ પ્રોફાઇલ કેસ નારાયણ શાહીનો, અને એ કેસ આમ તો જૂનો હતો અને જે રીતે આખો ફરિયાદ દાખલ થઈ, તમે તમારા સરકારી વકીલ તરીકે સજા કરાવી. ક્રાઇમ નેવર ડાઈઝ, માણસ મરે, બધી વસ્તુ નાશવંત છે, ક્રાઇમ નેવર ડાઈઝ એ ગમે ત્યારે પોકારે છે. કયા સંજોગ હતો કે એ છોકરી બોલી નથી શકતી. હમણાં જે નાની બાળકી ઉપર રેપ, મર્ડર, આ બધો બનાવો વધતા જાય છે, એનું મુખ્ય કારણ તમે જુઓ તો આરોપીઓ મોટે ભાગે એકલા રહેતા હોય છે, કુટુંબ પરિવારથી દૂર હોય છે. કે કેમ નાની બાળકોને જે લોકો ટાર્ગેટ કરે છે, કારણ કે કોર્ટમાં ઘણીવાર બોલવાને માટે એ લોકો કેપેબલ ના હોય, કે ગુનેગાર છૂટી ના જવો જોઈએ પણ નિર્દોષને પણ સજા ના થવી જોઈએ. ઇટ ઇઝ નોટ એન ઇઝી જોબ. નમસ્કાર, સુરત અપડેટ્સના વિશેષ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું તેજસ મોદી. જ્યારે પણ એક આરોપીને સજા થતી હોય છે, ત્યારે મહત્ત્વની ભૂમિકા પોલીસ અને કોર્ટ એટલે કે જજની હોય છે, પરંતુ આ બંને વચ્ચે સેતુનું કામ કરે છે વકીલ. અને તેમાં પણ સરકારી વકીલની જે મહત્વતા હોય છે તે ખૂબ મહત્ત્વની હોય છે, કારણ કે તેમની દલીલોના આધારે જ કોર્ટ સજા સંભળાવતી હોય છે. આજે આપણી સાથે સુરતના એક એવા સરકારી વકીલ છે કે જે છેલ્લા લગભગ 2008થી અત્યાર સુધી તેઓ સરકારી વકીલ તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. માત્ર સુરત જ નહીં, પરંતુ આસપાસના જિલ્લાઓમાં પણ તેઓ સરકારી વકીલ તરીકે પોતાની સેવા આપે છે. અને સુરતના સૌથી અઘરા ગંભીર કેસોની અંદર ફાંસીની સજા સુધીની સજા પણ તેમની દલીલોના કારણે કેદીઓને થઈ છે, આરોપીને થઈ છે. સ્વાગત કરીએ નયનભાઈ સુકળવાલાનું. નયનભાઈ નમસ્કાર, સુરત અપડેટ્સમાં તમારું સ્વાગત છે. આમ તો તમે મૂળ સુરતી, હા, સુરતમાં રહ્યા, સુરતમાં મોટા થયા. જી જી. બાળપણ કેવું રહ્યું અને જે સ્કૂલ કરી હોય અથવા તો કોલેજ, એ વિશે જરા માહિતી આપો. અત્યારે તમે મને જેટલા ગંભીર તમે મને જુઓ છો કે બહુ ગંભીર ચહેરો, ગંભીરતાથી દલીલ કરે, બાળપણ એટલું જ તોફાનમાં ગયું છે. બાળપણમાં આ જ તોફાનને કારણે મારે 3 વખત સ્કૂલ બદલવી પડી, એટલે બાળપણ તોફાનમાં જ ગયું મારું. હા, પણ લો કે પહેલેથી જ નક્કી કરેલું હતું કે વકીલ બનવું, એટલે લોમાં ખૂબ સિરિયસલી ભણ્યા અને પછી વકીલાતના ક્ષેત્રમાં જોડાયા. પણ એ દરેકના જીવનમાં જ્યારે અભ્યાસ પૂરો થતો હોય અને જોબ શરૂ થતી હોય, નોકરી શરૂ કરતા હોય, તો વ્યવસાય શરૂ કરતા હોય, કોઈક ટ્વિસ્ટ હોય છે. તમારી લાઈફમાં શું ટ્વિસ્ટ હતો એની અંદર? ટ્વિસ્ટ મતલબ વકીલાત શરૂ કરતાં પહેલાં થોડો વખત મેં કાર એસેસરીઝને એનો પણ ધંધો ચાલુ કરેલો. એ એક ખરાબ પીરિયડમાંથી અમે પસાર થયા અને એમાં કાર એસેસરીઝ, કારને પેઇન્ટ કરવાનું, એ બધું પણ કામ કર્યું અને પછી વકીલાતમાં જોડાયા અમે. ઘરેથી પ્રેશર હતું કે વકીલ જ થવાનું? કે તમારા પિતાજી હતા તે પણ સુરતના અને ગુજરાતના બહુ સારા વકીલ હતા, તમારા ફેમિલીમાં ઘણા બધા વકીલો છે, એટલે એક પહેલેથી પ્રેશર હતું કે તમે જ નક્કી કરેલું કે મારે વકીલ જ થવું છે? અમારા ફેમિલીમાં આજની તારીખમાં કુલ 8 વકીલો છે, પણ પપ્પાને વકીલાત કરતા જોયા તે વખતથી જ નક્કી કરેલું કે ના આપણે વકીલ જ બનવું છે. સર, LLB પૂરું કર્યા પછી કોર્ટનો પહેલો દિવસ, કારણ કે જીવનમાં પહેલો દિવસ હંમેશા બધાને યાદ રહેતો હોય છે, તમારો પહેલો દિવસ કેવો રહ્યો? કોર્ટનો પહેલો દિવસ ખરેખર બહુ ઓનેસ્ટલી કહું, કેમ કે હું દંભમાં માનતો નથી, પહેલો દિવસ ખરેખર એકદમ ડરના માર્યો પહેલો દિવસ હતો. મને ખબર હતી એક જામીન અરજી જે મેઇન કોર્ટમાં ચાલવાની હતી, એટલે હું ગયો કોર્ટમાં. બધા સિનિયર વકીલો બેઠેલા હતા.
એટલે નર્વસનેસ લાગી. એટલે ફાધરના જુનિયરને કીધું કે તું મુદત અરજી આપી દે, કે મારી તબિયત સારી નથી એમ. પણ ભૂલ કરી કે સારું કર્યું ખબર નહીં, એ અરજી ગઈ કોર્ટમાં ઉપર, પણ હું કોર્ટના દરવાજા પર જ પાસે જ ઊભો હતો. એટલે જજે જોયો કે ભાઈ નયન બીમાર છે તો આ તો અહીંયા ઊભો છે, કેમ આવું કરે છે? એટલે મેં કીધું સાહેબ પહેલો દિવસ છે, આ બધા મોટા મોટા વકીલો છે, મારી દલીલમાં કંઈ ભૂલ થઈ ગઈ, હસવાને પાત્ર થાય. બોલે ભૂલમાંથી જ શીખાશે, ચાલુ કર. અને એ રીતે પહેલો દિવસ હતો મારો. જયંતભાઈ, તમે પ્રાઇવેટ વકીલાત કરી અને ત્યાર પછી તમે લગભગ 2000ની અંદર સરકારી વકીલ તરીકે તમારું નોમિનેશન થયું. એ જે પ્રાઇવેટ વકીલાત કરી એ સમય કેવો હતો અને અચાનક એવું શું થયું કે સરકારી વકીલ બનવાનું નક્કી થયું? મેં 92થી 2000 સુધી પ્રાઇવેટ વકીલાત કરી. એમાં નાર્કોટિક્સના કેસ ચલાવ્યા, ધાડ લૂંટ એના કેસો ચલાવ્યા. પણ ભણતો તો તે વખતે એક ઈચ્છા હતી કે સરકારી વકીલ બનવું અને એમ ગુનેગારમાં દાખલો બેસાડવો, એને પણ એમ કાયદાનો ભય ડર રહેવો જોઈએ કે જેને કારણે સમાજની સુરક્ષા રહે. એટલે ભણતો તો તે વખતથી જ. અને બીજું કહું, મારા ફાધર 84માં એડિશનલ સરકારી વકીલ હતા. એમને નહીં ફાવ્યું, એ 6 મહિનામાં એમણે રિઝાઇન કર્યું. એટલે હું ભણતો તો ત્યારે નક્કી કર્યું કે ફાધર એડિશનલ હતા, આપણે મેઇન પીપી થવું છે. એટલે તે વખતથી નક્કી હતું એમ કે ના, આપણે મેઇન પીપી થવું છે. જ્યારે સરકારી વકીલ તરીકેની તમારી કામગીરી શરૂ થઈ, એનો પણ પહેલો દિવસ તમારો યાદગાર તો હશે જ, કારણ કે અત્યાર સુધી કદાચ આરોપીને બચાવતા હશો, પરંતુ સરકારી વકીલ પછી એને સજા કરવાની. હા, બરાબર છે. પણ તેજસભાઈ, તમને એક વાત તો મને હજુ યાદ છે. સરકારી વકીલ બને પહેલી જ કોર્ટ IM શેખ સાહેબ કરીને છે, ભરૂચના છે મૂળ, એમની કોર્ટમાં મને મૂક્યો હતો. અને 306ની મેટર હતી, આપઘાત અને એવું. એટલે જજે કીધું કે આ કેસ સારો છે અને એમાં કદાચ પોઝિટિવ રિઝલ્ટ તમારી ફેવરમાં આવી શકે એવું છે, તમે જોયું. એટલે હું એ જે સજા થવાની હતી, એટલે આરોપીને કસૂરવાર તો ઠેરવી દીધો અને પછી કીધું કે ભાઈ સજાને માટે આવતીકાલે સાંભળીશું. તો આખી રાત હું વિચારતો થયો કે આને 10 વર્ષ સજા થશે કે આજીવન થાય તો આ માણસ કરશે શું? એટલે તે વખતે પહેલો કેસ હતો ત્યારે મારા દિલમાં પેલો બચાવ પક્ષના વકીલનો હાથમાં આવી ગયેલો. પણ હવે તો યુઝ શું થઈ ગયું કે ના, આને બરાબર સજા થવી જોઈએ. 2000થી 2024 અત્યાર સુધી તમે સરકારી વકીલ તરીકે સેવા આપી રહ્યા છો. બેકઅપ થઈને જુઓ તો કેવી રીતે જોઈ રહ્યો છો પોતાનું આખું આ જર્ની? કારણ કે ખૂબ જ મહત્ત્વનું છે, ઘણી બધી યાદો છે, ઘણા બધા વિષયો છે, ઘણા બધા કેસો છે, ઘણા બધા ચહેરા છે, ઘણા બધા આરોપી છે. અમે તો રિપોર્ટિંગ કર્યું એટલે જોયા છે કે જ્યારે કોઈ કેસની અંદર સજા થતી હોય ત્યારે માતા પિતા આવીને કઈ રીતે વાત કરે છે, કઈ રીતે જોઈ રહ્યા છો એને? સરકારી વકીલ તરીકે આ 24 વર્ષની જર્નીમાં એક થાય કે જીવનમાં પૈસા કરતાં કોઈને આત્મસંતોષ આપીએ ને, કોઈની આટડી થારે ને, એ પૈસા કરતાં વધારે છે. એટલે સજા કરાવ્યા પછી જે મા બાપ આવતા હોય, રડતા હોય, એને લાગે કે ના ના, ન્યાય મળ્યો છે. તો આપણે કરોડો રૂપિયા કમાયા ને એવું આપણને ખુશી થાય. એટલે 24 વર્ષમાં ઘણા કેસો ચલાવ્યા, ઘણી આજીવન સજાઓ કરાવી. હા, પણ હું પોલીસને પહેલે પૂછી લઉં કે ભાઈ આમાં સાચું શું છે અને ખોટું શું છે. હું સાથે સાથે એ પણ માનું છું કે કોઈને ખોટી સજા પણ નહીં કરવી જોઈએ. ગુનેગાર તો નહીં જ છૂટવો જોઈએ, પણ સાથે સાથે નિર્દોષ બી મરી ના જવો જોઈએ. એટલે 24 વર્ષમાં ઘણી વખત હું કહું ને કે ઇટ ઇઝ બેટલ બિટવીન હાર્ટ એન્ડ બ્રેઇન.
એક તરફ તમારી લાગણી હોય, બીજી તરફ કાયદો શું છે તે હોય. એટલે આમાંથી પસાર થવું, મગજને સ્થિર રાખવો, લાગણીમાં દોરાઈ નહીં જવું. કે ઘણી વખત દલીલો થતી હોય, ઘણી વખત પરિસ્થિતિ પણ એવી હોય, પણ કાયદો શું કહે છે એ જોઈને આપણે આગળ વધવું. અને મિત્રો સામે દલીલમાં હોય. અને મિત્રો સામે દલીલમાં હોય. મારા ઘણા મિત્રો છે, અને વકીલાતનો એ આ જ એક નોબલ પ્રોફેશન હોય કે કોર્ટની 4 દિવાલમાં તમે આમ કાયદાકીય મુદ્દે આમ જી જાનથી લડો, અને બહાર આવીને કે ચાલ ભાઈ ચા પીવા ચાલ. એટલે આ જ એક એટલો નોબલ પ્રોફેશન છે, અને મજા આવે આ પ્રોફેશનમાં કે જ્યાં કાયદાની લડાઈ થાય છે. નયનભાઈ, હવે ઘણા બધા કેસ, કેમ કે મેં પણ પોતે રિપોર્ટિંગ કર્યું છે તે સમયે, એટલે એની પણ થોડી વાત કરીએ. 2008ની ઘટના મને યાદ છે, જ્યારે તમે મુખ્ય સરકારી વકીલ બન્યા અને રનિંગ કારમાં જે રેપની ઘટના દીકરી સાથે બની હતી, 3 આરોપી હતા, એમાંથી 2 ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા હતા. મને ખ્યાલ છે કે ખૂબ જ ગંભીર હતું. આખું શહેર એક આક્રોશિત હતું, શહેરમાં આક્રોશ હતો. ખુદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અમિતભાઈ અહીંયા આગળ આવ્યા હતા. એ કેસને તમે સજા થઈ પછી અત્યારે કેવી રીતે યાદ કરી? કારણ કે તે સમયનો પહેલો કેસ હતો આ પ્રકારનો. હા, એ કેસમાંથી ઘણું શીખવાનું પણ મળ્યું, પુરાવો લીડ કરવાનું મને એ પણ શીખવાનું મળ્યું. અને હું વકીલોને પણ આપના માધ્યમથી, ઘણા જે નવા વકીલો, જુનિયર વકીલો છે, એને પણ આ માધ્યમથી કહેવા માગું છું કે કોઈ પણ કેસ હોય, એ કેસમાં શરૂઆત ગુનાવાળી જગ્યા ક્યાંથી ક્યાં ગયા એની અવશ્ય અભ્યાસ કરવાનો. મને આજની તારીખમાં ખબર છે એ કેસની બાબતે, જે વિસ્તારમાંથી છોકરીને કિડનેપ કરી અને આપણા સચિનવાલા રોડથી સચિન મગદલા રોડ લઈ ગયા, કેટલો સમય લાગે, આખો એની રેકી જાતે કરી હતી. અને એમાં ખૂબ મહેનત કરી, અને મહેનત કરવા જેવો કેસ પણ હતો, અને ન્યાય અપાવવાની મારી ફરજ હતી. તો એ કેસ ખરેખર દુઃખદ કેસ છે, પણ એ કેસમાંથી ઘણું શીખવાનું પણ મળ્યું. અને ડિપાર્ટમેન્ટના માણસો સાથે સંકળાયેલા હતા એવા આરોપી પણ હતા. પણ એક વાત હું કહું કે એ કોઈ ડિપાર્ટમેન્ટ તરફથી પણ કોઈ પ્રેશર નહોતું કે ના તમારે ઓછી દલીલ કરવી. એટલે ખરેખર એ રીતે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ ધન્ય છે કે ડિપાર્ટમેન્ટના જ અમુક છોકરાઓ હતા, પણ કોઈ અનડ્યુ પ્રેશર કે એવું નહીં. અને તપાસ પણ એ રીતે ખૂબ સારી કરવામાં આવેલી. એમાં તમે આખી તપાસમાં સાથે રહ્યા છો, પોલીસને જ્યાં જ્યાં મિસ લાગ્યું કે આ મિસ થાય છે આ પોઈન્ટ, તે તમે એડવાઇસ કરી હતી આખા કેસની અંદર? ઇટ વોઝ અ કેસ ઓફ સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ઓલ્સો. એટલે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સનો કેસ જ્યારે હોય તો જે મહત્ત્વની કડી તૂટી ના જાય તેનું ધ્યાન રાખવાને માટે પોલીસને કહ્યું, અને પોલીસે એ રીતે પણ તપાસ કરી. નયનભાઈ, પ્રાઇવેટ વકીલ તો લાખો રૂપિયાની ફી લેતા હોય છે, એ તમે પણ જાણો છો, હું પણ જાણું છું. અને એક વખત ખાલી આવીને હાજરી આપવાના 5-6 લાખ રૂપિયા લેતા હોય છે. પરંતુ સરકારી વકીલ તરીકે ખૂબ જે ફિક્સ કરેલું હોય મેન્ટાઉન તે જ મળતું, અને એમાં પણ તમે આ કેસના બધા જ રૂપિયા મુખ્યમંત્રી ફંડમાં ડોનેટ કર્યા હતા. શું એવું લાગ્યું કે આના ખરેખર આમાંથી મારે 1 પણ રૂપિયો ફી નથી લેવી? તેજસભાઈ, મેં તમને અગાઉ પણ કહ્યું કે લાખો કરોડો રૂપિયા કમાવા કરતાં કોઈને ન્યાય અપાવો એ લાખો કરોડો રૂપિયા કરતાં વધી જાય છે. અને એ ખુશી અમૂલ્ય છે, અને એની કોઈ કિંમત પૈસામાં આંકી ના શકાય. આઈ એમ સ્પીકિંગ ફ્રોમ માય બોટમ ઓફ માય હાર્ટ. કે પૈસા જો કમાવા હોત તો પ્રાઇવેટ વકીલાત કરીને ખૂબ કમાતે. અને અત્યારે મારી પાસે સારા બાપદાદાના છે, એટલે મારે એ વિચારવાનું નથી એ લાઈન પર. હું આજની તારીખમાં હું એ કેસની વાત નથી કરતો. એ કેસમાં 1,11,111 સમથિંગ મેં મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી ફંડમાં ડોનેટ કરેલા. હું આજની તારીખમાં પણ રેપના કેસમાં સરકાર પાસે 1 પણ રૂપિયો લેતો નથી, ફ્રી કરું છું. એટલે આપણી પણ સમાજ માટે એક ફરજ છે, એ ફરજ હું અદા કરું છું, એટલે મજા આવે છે એમાં. સૌથી હાઈ પ્રોફાઇલ કેસ નારાયણ શાહીનો, અને એ કેસ આમ તો જૂનો હતો, અને જે રીતે આખો ફરિયાદ દાખલ થઈ, તમે એમાં સરકારી વકીલ તરીકે સજા કરાવી. કારણ કે હાઈ પ્રોફાઇલ એટલે એકદમ હાઈ પ્રોફાઇલ,
અને જે પ્રકારની ઘટનાઓ એ કેસને રિલેટેડ બનતી હતી એમાં કયા પ્રકારની કે 10 વર્ષ જૂનો કેસ હતો અને 10 વર્ષ જૂની વાતને સાબિત કરવી ખૂબ અઘરી હોય છે. પુરાવા ઊભા કરવા, પુરાવા એકત્રિત કરવાથી માંડીને આરોપીઓ ફરીને જાય અને માત્ર સુરત નહીં આખા દેશમાંથી આરોપી પકડીને લાવ્યા હતા. એ બાબતે શું કહેશો? એ મેટર મારી પાસે હતી, જામીન અરજી વગેરે ચલાવતો હતો. હું વાંચવા બેઠેલો તે વખતે હું છે ને દલીલ કરું કે પેપર વાંચું તો પહેલાં હું મારી જાતને પૂછું કે વેધર ઇટ ઇઝ પોસિબલ એમ આવું. તો હું વાંચતો તો મને એક મગજમાં શબ્દ સ્ફોર્યો ઓટોમેટિકલી, ક્રાઇમ નેવર ડાઈઝ. યસ. માણસ મરે, બધી વસ્તુ નાશવંત છે, ક્રાઇમ નેવર ડાઈઝ એ ગમે ત્યારે પોકારે છે. એ લાઈન ઉપર મેં વિચાર્યું અને પછી એ બધા એવિડન્સો જે હતા કોર્ટને બતાવ્યા કે કયા સંજોગ હતા કે એ છોકરી બોલી નથી શકતી, કયા એવા સંજોગ હતા કે 7-8 વર્ષ સુધી ફરિયાદી આગળ નહીં આવી. એ બધા સંજોગો કોર્ટની સમક્ષ રજૂ કર્યા અને તેને પરિણામે પછી કોર્ટે માન્યું અને એની જામીન અરજી પણ રિજેક્ટ કરી, અલ્ટિમેટલી એને સજા પણ કરી. એ કેસની અંદર અસોલ્ટના ઘણા કેસો બન્યા. તમે તો તે વખતે લગભગ મારી સાથે તમારી પાસે પ્રોટેક્શન હતું નહીં. એ સમય કેવો બીતો? કારણ કે એક ડર પણ હોય છે ને એઝ અ હ્યુમન બિંગ કે બીજાની સાથે થઈ રહ્યું છે તો મારું શું એમ? ના એવું કંઈ હતું નહીં. હું આજે પણ રાત્રે 12-12:30 એકલો ફરતો જ હોઉં છું. એટલે ડર તો એવું, હું ડરીને હજુ સુધી મેં વકીલાત નથી કરી અને ઘણી વખત એવું થાય તો મને કહેતા શરમ પણ નથી જરા. હું સુરતી ભાષામાં પણ વાત કરવામાં જરા નાનામાં અનુભવતો નથી, જેવા સાથે તેવા એમ. સર, સુરતમાં છેલ્લા લગભગ 6-7 વર્ષની જો વાત કરવામાં આવે 2012 આસપાસથી નાની બાળકીઓ સાથેના રેપના કિસ્સાઓ અને હત્યાના કિસ્સાઓ ઘણા બન્યા અને ઓલમોસ્ટ બધા જ કેસની અંદર તમે એઝ અ ગવર્મેન્ટ પેડલર તમે એઝ અ એપિયર થયા છો. કેટલું ગંભીર હોય છે, કારણ કે એ કેસને સાબિત કરવો અને એમાં 2 કેસની હું વાત પણ ઇન્ડિવિજ્યુઅલ કરીશ, પણ આવી જ્યારે ઘટના પાસે આવતી હોય છે ત્યારે મગજ ખૂબ જ ગંભીરતાથી વિચારતું હોય છે અને એ કેસને પુરવાર કરવો પણ ખૂબ જ ચેલેન્જેબલ હોય છે. એ આખી ઘટના વિશે જરા જાણ કરો. હમણાં જે નાની બાળકી ઉપર રેપ, મર્ડર આ બધા બનાવો વધતા જાય છે, એનું મુખ્ય કારણ તમે જુઓ તો આરોપીઓ મોટે ભાગે એકલા રહેતા હોય છે, કુટુંબ પરિવારથી દૂર હોય છે. અને નાવ ડેઝ મોબાઈલ ઇઝ વેરી હેન્ડી. મોબાઈલમાં બધી વસ્તુ ઇટ ઇઝ વેરી હેન્ડી. તમે એવું પણ હું એ લાઈન ઉપર પણ મેં વિચાર્યું કે કેમ નાના બાળકોને જે લોકો ટાર્ગેટ કરે છે, કારણ કે કોર્ટમાં ઘણીવાર બોલવાને માટે એ લોકો કેપેબલ ના હોય અને હત્યા કરવા પાછળનું કારણ પુરાવો કંઈ રહે જ નહીં. એટલે આ બધા કારણો ભેગા થઈને આ નાના બાળકો ઉપર આ બધા ગુનાઓ થતા હોય એવું મને માનવું છું. અને જ્યારે નાની બાળકીના રેપ અને મર્ડરનો કેસ આવે, તેજસભાઈ માનશો નહીં, મારી પાસે એનાથી મોટી મેટર પણ હોય ને, પણ હું પહેલાં એ મેટરને, બાળકીના કેસના એને હું પહેલી પ્રાયોરિટી આપું છું. ડે ટુ ડે મેટર રાખીને પણ જલ્દી પૂરી કરવાને વિચારું છું. અને એટલે જ મેં તમને અગાઉ કહ્યું, હું રેપના કેસમાં સરકાર મને ફી આપે છે, નથી લેતો, ડોનેટ કરી દઉં છું. લગભગ 2-2.5 વર્ષ પહેલાં કોરોનાની આસપાસ ડિંડોલીમાં એક પ્રકરણ થયેલું હતું. બહુ બ્રુટલ રેપ હતો. ભૂંગળામાંથી છોકરી મળેલી હતી. એના ફાઇનલ આર્ગ્યુમેન્ટ વખતે અને છોકરી જીવી ગઈ, પણ ખૂબ ખરાબ હાલત, હજુ પણ એઝ ઓન ટુડે પણ એની હાલત ખરાબ. મને ખ્યાલ તો દલીલની શરૂઆતમાં જ મેં કોર્ટને કીધું કે સાહેબ, આ છોકરી જીવી ગઈ એ એનું નસીબ છે કે બદનસીબ એ એનું ફ્યુચર જ કહેશે, કારણ કે એના બધા ઓર્ગન અંદરના ખતમ થઈ ગયા છે. આજની તારીખમાં એની ઉપર 3-4 ઓપરેશન્સ કરવામાં આવ્યા છે. સાચી વાત છે. કોરોના વખતે એને રોજની 300 રૂપિયાની એક બેગ મૂકે. તો કોરોના વખતે મેં મેડિકલ સ્ટોરવાળાને કીધું કે જે એને મટીરિયલ જોઈએ બધું ફ્રી આપજે, એની પાસે કોઈ પૈસા નહીં લે, અને એઝ ઓન ટુડે એને જરૂર હોય તો હું આજે ચૂકવું છું. એટલે આ આપણી પણ એક ડ્યુટી છે. અને હું એવું માનું, તમે એક છોડો ને તો કુદરત 10 આપે છે. એટલે
money is not that much important thing in life. That should not be important thing in life, in your life. એવું હું માનું છું. સર પણ આ જે કેસો હતા જે નાની બાળકીવાળા એમાં ખૂબ જ ઝડપી ચાર્જશીટ થઈ, આરોપી તો પકડાયા જ, ચાર્જશીટ થઈ અને ખૂબ જ ઝડપી એમાં સજા પણ થઈ. ખાસ 6-7 દિવસની અંદર 7 દિવસની અંદર સજા, 7 દિવસની અંદર સજા થઈ. સર એ કેટલું કે કેલ્ક્યુલેશન કે કોર્ટ પુરાવાના આધારે આ બધી જ ગણતરીઓના આધારે પણ એ કેટલું અઘરું હોય છે પોલીસ સાથે તાલમેલ કરીને આરોપીને 7 જ દિવસમાં, કે રિમાર્કેબલ જજમેન્ટ છે અને ઇવન હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ એને કન્સિડર કરતી હોય છે. શું કહેશો એ બાબતે? એમાં કોર્ટનો ફાળો પણ ઘણો હોય. જી, મને સચિનની મેટર છે એનું ખબર છે. એમાં 7 દિવસમાં ચુકાદો આવેલો. સાહેબ કોર્ટ રાત્રે 12-12:30 સુધી પણ પુરાવો લીધો છે કોર્ટે. અને એ પણ ઓફકોર્સ એ સાહેબ અત્યારે રિટાયર થઈ ગયા છે. કદાચ અમે થાકી ગયા હશો પણ એ સાહેબના ચહેરા પર એટલી જ તાજગી હતી સવારે 11 વાગ્યાથી લઈ અને રાત્રે 12:30 સુધી. એટલે કોર્ટનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો હોય છે કેસનો ઝડપી નિકાલ કરવાને માટે. અને કોર્ટ પણ વિજિલન્ટ છે. એ પણ એક સમાજનું એક મહત્ત્વનું અંગ છે. આજે લોકોની છેલ્લી આસ ન્યાયતંત્ર ઉપર જ હોય છે અને ન્યાયતંત્ર લોકોની એ આસને ઉજાગર રાખવાને માટે જ રાત્રે 12 વાગ્યા સુધી પણ કોર્ટ એ કેસમાં ચલાવેલી હતી. લગભગ 2-3 દિવાળી પહેલાંની જ મેટર હતી અને એને કારણે સફળતા થઈ. સર ખાસ કરીને જે રીતે અત્યારે ક્રાઇમની ઘટનાઓ બની રહી છે અને આવા કિસ્સાની અંદર જ્યારે પણ આરોપીને સજા કરાવતો હોય કેટલું અઘરું હોય છે અને મગજમાં સતત શું વિચાર ચાલતા હોય છે? આરોપીને નિર્દોષ છોડાવવો એ મારી દ્રષ્ટિએ સહેલું કામ છે. ખરેખર એ બહુ સહેલું કામ છે. આ પુરાવાની કોર્ટ છે. પુરાવાના આધારે આરોપીને પૂરી દેવો કે છોડી દેવો એ છે. બરાબર છે. પુરાવાની એક કડી, જ્યારે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ સંયોગિક પુરાવાનો કેસ હોય, પુરાવાની એક કડી જોડીને ઇમારત ચણવાની હોય છે. એટલે તમારે અથાગ મહેનત કરવી પડે, પોલીસ તંત્રની સાથે તાલમેલ રાખવો પડે. આ એવિડન્સ મેળવો છે તો શું કામ મેળવો છે તેનો અભ્યાસ કરવો પડે, એનો તર્ક પણ મૂકવો પડે, વેધર ઇટ ઇઝ પોસિબલ ઓર નોટ. એટલે અને મેં અગાઉ કહ્યું તમને તે રીતે કે સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ પડે. એક પ્રોસિક્યુટર તરીકે, એક તટસ્થ પ્રોસિક્યુટર તરીકે હું એવું માનું કે ગુનેગાર છૂટી ના જવો જોઈએ પણ નિર્દોષને પણ સજા ના થવી જોઈએ. એટલે સજા કરાવવી કોઈને, ઇટ ઇઝ નોટ અ ઇઝી જોબ, નોટ એન ઇઝી જોબ. ઇટ ઇઝ વેરી હાર્ડ. સર આવો જ એક કિસ્સો ગ્રીષ્માનો હતો જી, જે ખૂબ જ તે વખતે ચર્ચામાં હતો અને ત્યાર પછી ઘણી બધી ઘટનાઓ પણ એ આપણે જોઈ છે. એ કેસની અંદર આરોપીને સજા, કેમ કે વિડીયો હતો જ, જી, પુરાવા તરીકે વિડીયો હતો એને, એટલે ખૂબ સડર હતું, પરંતુ દાખલો બેસાડે એવી સજા કે એવી કામગીરી થઈ, એ બાબત આપનું શું કહેવું છે? ગ્રીષ્મા મર્ડર કેસ લગભગ એનો 70-72 દિવસમાં ચુકાદો આવી ગયો. વિડીયો પણ હતો. લોકોને એવું લાગતું હતું કે આ વિડીયો છે, હવે આમાં શું મતલબ, જી, 2 દિવસ 5 દિવસમાં કેસ નિકાલ થઈ જવો જોઈએ. પણ કોર્ટ એવિડન્સની કોર્ટ છે અને એવિડન્સ કેવી રીતે પુરવાર કરવા, પુરાવો કેવી રીતે પુરવાર કરવો એની આખી એક પદ્ધતિ હોય છે. ઇલેક્ટ્રોનિક એવિડન્સ જે છે, આ બધું ઇલેક્ટ્રોનિક એવિડન્સ કહેવાય. એ ઇલેક્ટ્રોનિક એવિડન્સ કેવી રીતે પુરવાર કરવો તેની આખી પદ્ધતિ હોય. એટલે ગ્રીષ્માનો કેસ ભલે વિડીયોને બધું દેખાતું હતું, એવું લાગે કે આ બહુ ઇઝી જોબ છે. સાથે અમારે કોર્ટને એ સેટિસ્ફાઈ કરવું પડે કે જે પુરાવો છે એમાં કોઈ ચેડા નથી થયા. જે વિડીયો છે એ વિડીયોમાં કશે ડોક્ટરિંગ નથી, કશે ઓલ્ટ્રેશન નથી, ઓમિશન નથી. એને માટે એફએસએલનો પણ સર્ટિફિકેટ લાવવું પડે, એફએસએલને પણ તપાસવા પડે. એટલે ભલે વિડીયો હતો પણ એ વિડીયોને પુરવાર કરવું, એની રીતે પુરવાર કરવું એ અઘરું હતું. ખાસ કરીને અત્યારે LLB કરનારા યુવાનોની સંખ્યા ખૂબ વધી છે અને પ્રેક્ટિસમાં પણ બધા આવી રહ્યા છે. બેઝિક કોઈ એવી વાત તમે એ બધાને કહેવા માંગતા હોય, કારણ કે ઓફકોર્સ દરેક વ્યક્તિ પોતાનું ફ્યુચર જોઈને આવતો હોય છે. ઘણા લોકો જે સ્ટુડન્ટ્સ હશે તેમને પણ વિચાર કે હું મારે વકીલ થવું છે, તેમ પોલીસ થવાનો એક હોય તેમ વકીલ થવાનું, તો એમને શું તમે એડવાઇસ આપશો?
નો ડાઉટ વકીલાતનો પ્રોફેશન જે છે નોબલ પ્રોફેશન છે. મુખ્ય બાબત તમારી ઇમેજ છે. તમારા શબ્દમાં વજૂદ હોવું જોઈએ. ખાલી પેલું ફિલ્મી સ્ટાઇલ કે ખોટી, ઘણાને એવું લાગે કે કોર્ટમાં જૂઠું બોલવાથી એ થાય, પણ હું એવું માનું છું કે સાચી બાબત કોર્ટમાં કહીએ તો ઘણો ફરક પડે. અને સક્સેસ, મારા ફાધરે મને એક કીધેલું હતું કે સક્સેસનો જે પાથ છે ને એ કોઈ દિવસ રોઝી નહીં હોય, એમાં કાંટા હોય જ. એટલે શરૂઆતમાં સ્ટ્રગલ તો કરવી જ પડે, પગમાં કાંટા તો ચૂભે જ. પહેલે દિવસથી મર્સિડીઝ લાવવાનો વિચાર કરો તો કોઈ ઊંઝવાની અને કહો તો આવતા જ નહીં વકીલાતના ફિલ્ડમાં. આ વકીલાતનો ફિલ્ડ 8 થી 10 વર્ષ વેઇટિંગનો ફિલ્ડ છે. એમાં તમે શીખો, લો શીખો, હાઉ ટુ બિહેવ, હાઉ ટુ એક્ટ, હાઉ ટુ રિએક્ટ, આ બધું શીખવું પડે. અને પછી તમે જે વકીલાત કરવા જાઓ તેની મજા કંઈ ઓર છે. કે અત્યારે તો બધી કોર્ટ ઓનલાઈન થઈ ગઈ છે, બધી યુટ્યુબ પર હોય છે, ત્યારે ઘણા વિડીયોઝ આવતા હોય છે દલીલ કરતા, ત્યારે જજ સાહેબે કહેવું પડતું હોય છે કે ધીસ ઇઝ નોટ અ રાઇટ વે ટુ. યસ, એટલે હાઉ યુ એક્ટ, હાઉ યુ મેક યોર સબમિશન બિફોર ધી કોર્ટ, દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. અને હું એવું માનું છું કે કોર્ટ સમક્ષ જે હમ્બલ બાબત હોય તે રજૂઆત કરે. ઘણા બહુ એગ્રેસિવ થઈને વાત કરે કે ના આવું છે, તેવું છે, આમ છે, તેમ છે. નો, ધીસ ઇઝ, થોડી વખત સારું લાગે પણ એમાં સચ્ચાઈ ઓછી. પણ ઇવન કોર્ટમાં કોઈ પણ દલીલ રેફરન્સ વગર હોતી નથી. અગાઉના જે પણ કેસીસ હોય છે એના રેફરન્સ મૂકવામાં આવતા જ હોય છે, અને એ રેફરન્સ સૌથી વધારે. અને એટ ધ સેમ ટાઈમ, યસ, એટલે આ તો હોવું જ જોઈએ. અને એટ ધ સેમ ટાઈમ રોજનું રીડિંગ પણ તમારે, મને 34 વર્ષ થયા વકીલાતમાં, પણ હજુ પણ રોજ રાત્રે અડધો કલાક તો વાંચવું જ પડે કે નવા પોઈન્ટ શું છે, નવો લો શું છે, નવું જજમેન્ટ શું છે. સો યુ હેવ ટુ બી એક્વેન્ટેડ વિથ ધી ન્યૂ લો, ન્યૂ જજમેન્ટ્સ એન્ડ એવરીથિંગ. સર, અત્યારે ડિજિટલ ક્રાઇમ અને ઇકોનોમિક ક્રાઇમની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. એક લોયર તરીકે હવે, કેમ કે આખી વસ્તુ અલગ છે, અજાણ્યો વ્યક્તિ તમને લૂંટીને જતો રહે છે. હવે આવા કિસ્સાઓની અંદર એઝ અ લોયર અને ગવર્મેન્ટ લોયર કેટલું ચેલેન્જેબલ હોય છે, કારણ કે એ સાબિત કરવું બી ખૂબ જ ટેકનિકલી એવિડન્સવાળી વાત છે. કોઈ પણ ડિજિટલ એવિડન્સ હોય તેને પ્રૂવ કરવાને માટે ઇન્ડિયન એવિડન્સ એક્ટ, હવે તો સાક્ષ્ય અધિકાર આવી ગયો નવા કાયદા મુજબ, તો એમાં એની પદ્ધતિ બતાવી છે, એનું સર્ટિફિકેટ હોવું જોઈએ, શું છે એ. એટલે આ સાયબર લો છે અત્યારે નવી ફેકલ્ટી છે. જે જુવાનિયાઓ છે, નવા વકીલો આવે છે, જુનિયર્સ, તો એ લોકો સાયબર લો તરફ વળે તો એમાં ખૂબ મોટો સ્કોપ છે. કારણ કે હવે પેલો ચોર દાદર ચડીને કે તાળું તોડીને ચોરી કરવા આવે એવું કંઈ જરૂરી નથી. તમારા મોબાઈલમાંથી ક્યારે 10,000 નીકળી ગયા તમને ખબર ના પડે. કોઈ લોભાવનારી એપ્લિકેશન આવી, તમે ક્લિક કર્યું, ગયા પૈસા. અને હમણાં તો એક ડિજિટલ એરેસ્ટવાળો કેસ થયેલો સુરતનો. યસ. અરે મારી પર ઘણીવાર મેસેજ આવે કે તમારું પાર્સલ ખોટા એડ્રેસ પર, જી, એટલે તમારું સાચું એડ્રેસ મોકલે છે. હા, તમારું સાચું એડ્રેસ મોકલો, આ લિંક પર ક્લિક કરો. નેવર ક્લિક ધેટ. જી. સર, સરકારી વકીલ તરીકે સૌથી ચેલેન્જેબલ કેસ કયો? એમ તો ચેલેન્જેબલ ઘણા બધા કેસો હતા, પણ જે તમને સૌથી વધારે લાગે ના આમાં મારે ખૂબ મહેનત કરવી પડી છે, અને એક્સ્ટ્રીમ લેવલની મહેનત, રાત જાગીને તૈયારી કરવી પડી હતી? એ આ પહેલો જે કારમાં 3 સમયે જે રેપ કર્યો હતો તે, કારણ કે તે વખતે મેઇન પીપી તરીકે પણ હું નવો હતો. આ એક અલગ પ્રકારનો પહેલી વાર બનેલો કિસ્સો કે જેમાં વિડીયોગ્રાફી પણ થઈ, વિડીયોગ્રાફી પણ પુરવાર કરવી, અને મૂવેબલ હતું આખું, અને આખું મૂવેબલ હતું. આખા શહેરની નજર એની ઉપર હતી. તમે માનશો નહીં, એમાં વિજય રાઠોડ કરીને એક હતા, આઈ થિંક આઈઓ. મેં રાત્રે લગભગ 1:30-2 પણ ફોન કર્યો છે કે યાર તે આ પુરાવો એકત્ર કર્યો છે, આનું આ શું, એટલે એની વિક્રમસિંહ રાઠોડ. એટલે રાત્રે 1:30-2 વાગે પણ આઈઓ સાથે ચર્ચા કરી છે, કારણ કે એ ટોક ઓફ ધી ટાઉન કેસ હતો, મારે માટે પણ પહેલો અને નવો કેસ હતો. અને સરકારનો પણ આભારી છું કે હું નવો હતો તેમ છતાં સરકારે મારામાં વિશ્વાસ મૂકીને કીધું કે ના તમારે જ ચલાવવાનું છે, અને એમાં પછી સક્સેસ ગયો. એટલે એ બહુ ચેલેન્જેબલ પણ હતો અને મહેનત માંગી લે એવો કેસ હતો. તો એવું પણ થયું હશે કે કોઈ કેસની અંદર
કદાચ આરોપીને પુરાવાના અભાવે છોડી દેવામાં આવ્યો હોય તો કદાચ એ થોડું રહ્યું કે ચાલો આ કેસની અંદર તો સજા થવી જોઈતી હતી, એવું ક્યારેક એવું તો નથી, પણ હા વલસાડમાં એક ટ્રિપલ મર્ડર કેસમાં સરકારે સ્પેશિયલ પીપી તરીકે મારી નિમણૂક કરેલી હતી. એમાં સેલવાઝના જ સરકારી વકીલના પરિવારને એના જમાઈએ ખતમ કરે. 3 મર્ડર હતી. એની વાઈફ, એની સરકારી વકીલની વાઈફ, ડોટર અને સન બધાનું મર્ડર કરી નાખ્યું. ખલાસ થઈ ગયું આખું કુટુંબ. એમાં મેં ફાંસીને માટે દલીલ કરેલી, પણ કોર્ટે એવું કીધું કે ના આને આજીવન કેદની સજા કરો. તો ત્યારે થોડુંક એવું લાગ્યું કે ના આમાં ફાંસીની સજા થવી જોઈતી હતી, કારણ કે જે વિક્ટીમ છે એનું તો સાવ નકામું થઈ ગયું. પણ કોર્ટમાં એવું કહે છે કે નયનભાઈ ફાંસીની જ અપીલ કરતા હોય છે, એટલે કમસે કમ જન્મદિવસ થઈ જાય. જન્મદિવસ થવાના કેસમાં પણ ફાંસીની જ અપીલ કરે છે. દાદા એવું નથી, એટલે જેમાં ફાંસી જેવું આપણને લાગતું હોય કે રેરેસ્ટ ઓફ રેર કેસ છે એમાં જ કરી છે. અને લગભગ અત્યાર સુધી 9 જેટલી કેપિટલ પનિશમેન્ટ કરાવી છે, અને આજીવન તો લગભગ 50-75 ઉપર 100ની આજુબાજુ આજીવન કેદની સજાઓ થઈ હશે. સરકારી વકીલ ધાર્મિક ખૂબ હોય છે, ભગવાનમાં બહુ માનતો હોય છે, અને જે ન્યાય મંદિર કહીએ છીએ ત્યાં સ્પિરિચ્યુઅલિટી ખૂબ હોય છે. તો તમારી સાથે કેવું બને છે? ના ખરેખર એ ન્યાયનું મંદિર જ છે. તમે ખરા દિલથી ઈચ્છો કે ના મારે આમાં ન્યાય અપાવવો છે, તો ખબર નહીં ક્યાંથી રસ્તો નીકળી જાય છે. અને હું તમને એક અમારી અંગત વાત કહું કે બહુ જાહેર નથી કરતો. હા, હું કેસમાં દલીલ કરવાનો હોઉં એટલે મુદ્દા જાણી લઉં કે આટલું આ છે, કેસની ફેક્ચ્યુઅલ આસ્પેક્ટ આ છે. શું દલીલ કરવાનો છું એ ઓટોમેટિક જ નીકળે છે શબ્દ કે ભાઈ આ આવું છે, આ આવું છે. એટલે હું એવું માનું છું કે ના ખરેખર એ ન્યાય મંદિર જ છે. આ ગ્રીષ્માના કેસમાં પણ એક એવું જ થયું. એમાં 2 ચપ્પુ આરોપી લઈને આવેલો, બંને કવરમાં હતું. એક કવર મળ્યું, એનું પંચનામું થયું, આરોપીને એરેસ્ટ કર્યો. બીજું કવર, એનું ચપ્પુનું કવર જ ના મળ્યું. એટલે હું પણ વિચારમાં પડ્યો કે આ તો આરું થોડુંક શંકા ઉપજાવે એવું છે કે બધા કહે છે કે કવરમાં ચપ્પુ હતો ને કવર એક જ મળ્યું ને તે. મેં કહ્યું હશે ભગવાન પર જે હશે કુદરત ન્યાય. માનસો નહીં, વીકે વ્યાસ અહીં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ હતા, અત્યારે હાઈકોર્ટમાં જસ્ટિસ છે. એક દિવસ સોમવારે મને બોલાવ્યો. મને કહે શું થયું, પેલા બીજું કવર કે અમે એકદમ સાહેબ સાચી વાત કહું, પોલીસે તો આ જે છે સાક્ષીને નહીં માનવાને કોઈ કારણ નથી, અને કોઈને શીખવું નથી, જે છે સાચી વાત છે. પણ હવે નથી એ નથી, આઈ કેનોટ સે એનીથિંગ. મને કે હું બતાવું છું. સાહેબે કોન્ફરન્સ રૂમમાં ઝૂમ ઉપર એ વિડીયો મોટો કર્યો, ઝૂમ કરીને મોટો કર્યો. બીજું ચપ્પુ સાહેબ એના નેફા અહીંયામાંથી મળ્યું. બંને વકીલોને બતાવ્યું કે જો આ દેખાય છે ને. એટલે આ એક સ્પિરિચ્યુઅલ પાવર કહો કે જે કહો, તમારે ન્યાય કોઈને મળે એની તમારી આશા હોય તો આવું છે. સરકારી વકીલ તરીકે તમને 24 વર્ષ ઉપરનો સમય છે. શું હવે હાઈકોર્ટ અથવા તો જજ તરીકે? ના જજ તરીકે તો હવે નહીં, હવે ઉંમર પણ પૂરી થઈ ગઈ. પણ જોઈશું ફ્યુચરમાં શું થાય. એટલે તો તમે કોર્ટની અંદર જેટલી ગંભીર દલીલ કરો છો, આરોપીઓ તમારાથી ખૂબ ડરે છે, પણ તમે એટલા સરસ ગીત પણ ગાઓ છો, એટલે દલીલ જેટલી તમને યાદ છે ને એટલા જ ગીતના લિરિક્સ પણ યાદ છે. એ ટેસ્ટ કેવી રીતે બદલાયો? એ જો સાચું કહું, કોરોના વખતે ફ્રી જ હતા, કોઈ કામ હતું નહીં, ઘરકામ કરતા હતા, કચરા પોતા કરતા હતા, અને સ્પેર ટાઈમ મળતો તો મેં કીધું ચાલો આવું કંઈ અજમાવી જોઈએ. તો ગાવાનું ચાલુ કર્યું થોડું. આજની તારીખમાં લગભગ 301 જેટલા ગીતો ગાયા છે. અને ફ્રી થાય, ટેન્શન ને બધું હોય, ફ્રી થાય. તમે માનશો નહીં, અહીં સુરતમાં તક્ષશિલાનો બહુ ગંભીર બનાવ બનેલો હતો, અને સુરતના ટોપ મોસ્ટ લોયરો હતા. યસ મને યાદ છે. અને ખૂબ સારી દલીલો કરી એમ એ લોકોએ એના બચાવવા માટે. મારી સાથે મારો એડિશનલ પીપી ભદ્રેશ દલાલ પણ બેઠા હતા. એટલે ચેમ્બરમાં પછી રિસેસ પડી, ચેમ્બરમાં ગયા. ભદ્રેશભાઈ કહે કે આપણે તો બોલ્ડ થઈ ગયા કે આ તો જબરજસ્ત, આપણે શું જવાબ આપશું. મેં કહું કંઈ નહીં, ટેન્શન દૂર કરને કે લીએ એકાદ
ગાના ગુનગુનાઓ ફિર દલીલ કરેંગે. હા. સાહેબ 2 દિવસ દલીલ કરી, જામીન અરજી અહીંયાથી રિજેક્ટ કરી, છેલ્લે લગભગ સુપ્રીમ કોર્ટમાંથી કેટલાકને જામીનો મળ્યા. એટલે એ તમારું એક રિલેક્સ થવાનું પણ એક સારું માધ્યમ છે અને હળવા થઈ જવાય. એટલે કયું એ ગીત શોખ- ગાયું હતું? સવાલ તો બનતા હે એ સર. તો એવા તો ઘણા ગીતો ગાયા હશે, યાદ નથી શબ્દનો, પણ હવે ગાયું. તો અમારા દર્શકો માટે એક ગીત તો અરે, અરે. ગાવું પડશે, એ ચાલે જ નહીં. તમે કયો નહીં સર, એકાદ તમારું line- ફેવરેટ ગીત સર, મારું નહીં. મારા તો બધા તમારું favorite અને છે નહીં, યાર. તમને સૌથી વધારે જે એમ લાગતું હોય કે નહીં આ ગીત મારે મેં પહેલું ગીત ગાયેલું ને, તો કંઈ વાંધો નહીં, સર. પહેલું ગીત એ જે ગીત. ગાયેલું ને એને 1-2 લાઈન Yes, ખાલી, sir, yes, sir. બરાબર છે. અરે તમારે જેટલું ગાવું હોય કોઈ જ વાંધો નથી, ના, બંધન ના, પણ મને નથી. આખું નથી એ, પણ હવે પહેલું 2-4 જી લાઈન જી જી સર, જી ગાઈએ. સર, જી સર, જી સર. आ चल के तुझे मैं लेके चलूं एक ऐसे गगन के तले जहाँ गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार पले एक ऐसे गगन के तले. સર આ હળવા ગીત પછી એક અઘરો સવાલ પૂછું છું કે એઝ અ સરકારી વકીલ છો એટલે સરકારની ફેવરની વાત હંમેશા કરવાની હોય છે, તો ક્યારેક કોઈ કિસ્સામાં એવું થયું છે કે સરકારથી પ્રેશર હોય અથવા તો પાર્ટીદારી પ્રેશર હોય કે નયનભાઈ આમાં છોડી જ દેવાનો છે કે સજા થવાની છે? તેજસભાઈ, બહુ દિલ ખોલીને હળવી શૈલીની વાત કરું, એમાં કોઈ મેં કીધું દંભ નથી. મારા સદનસીબ છે કે સરકારની સારી પોલિસી છે, મને એની ખબર નથી, પણ એવું કહું કે સરકારની સારી પોલિસી જ છે. આજ દિન સુધી સરકાર તરફથી એક પણ કેસમાં એવું નથી કીધું કે ના આમાં સજા જ કરવાની છે, આમાં છોડી જ દેવાનો છે. હા, સરકાર તરફથી એટલું કહેવામાં આવે છે રેપનું કે નયનભાઈ ઝડપી ન્યાય મળે ને છોકરીઓને એટલું કરજો તમે. એવું નથી કે તમે જબરજસ્તી સજા કરાવો કે છોડાવી દો. એટલે એટલું મારું સદનસીબ છે કે સરકાર તરફથી આજ દિન સુધી એવું કોઈ પ્રેશર નથી. બાળકીના કેસમાં અવશ્ય કહું છું કે હંમેશા કહે છે. તમને આ ગ્રીષ્માવાળી બાબત કહું, આપણા હર્ષભાઈ સંઘવી તે વખતે નવા હોમ મિનિસ્ટર બન્યા હતા. જી. હર્ષભાઈનો ફોન લગભગ મને યાદ છે 12-12:30 આવ્યો. મને કહે કે નયનભાઈ બહુ ગંભીર ગુનો થયો છે અને આવું તો નહીં ચલાવી લેવાય, તમે અપિયર થજો, ઝડપી ન્યાય થાય એટલું કરજો અને મારા તરફથી, મારા પોલીસવાળા તરફથી તમને જેટલો સપોર્ટ જોઈએ, સપોર્ટ ઇન ધ સેન્સ કોર્ટમાં સાક્ષીઓ સમયસર આવી રહી, જી. તમને જે વેહિકલની જરૂર હોય, કોઈ સાધનની જરૂર હોય, બધું કરજો. ઝડપી ન્યાય થાય એવું કરજો કે સમાજમાં આવા બનાવો બેન દીકરીઓની સાથે ના બને. ચોક્કસ કહું છું, હું ઓપન સ્ટેજમાં કહું છું કે હર્ષભાઈનો આ રીતનો ફોન હતો. એમના એક પણ શબ્દ એવા નહીં કે આપણે આરોપીને સજા જ કરાવી દેવી. હા, એમણે કહ્યું કે ઝડપી ન્યાય થાય અને ખરો ગુનેગાર હોય એને સજા થાય એવું કરજો તમે. એટલે સરકાર તરફથી આજ દિન સુધી એવું પ્રેશર નથી આવ્યું. હવે 2-3 રેપિડ ક્વેશ્ચન છે, જી એકદમ ફટાફટ જવાબ આપવાનો જી છે. જી જી. ફેવરેટ ફૂડ કયું? દાળ ઢોકળી. ફેવરેટ ફરવા જવાનું સ્થળ ફેવરિટ ફરવા જવાનું સ્થળ ગુજરાતની અંદર? ગુજરાતની અંદર તો આપણું તો નજીક સાપુતારા જ છે. વધારે કહું, ડ્રાઇવિંગ કરવાનો શોખ છે. યસ. હું ડ્રાઈવર રાખતો નથી, જાતે જ ડ્રાઇવિંગ કરવાનું. ઇન્ડિયામાં તો બધા જ પ્લેસો બહુ સરસ છે, પણ મને સરસ વ્યૂવાળી હોટલ જો ગમી હોય ને, બહુ ફાઇન મજા આવે. ગોવાની તાજ એક્ઝોટિકા અથવા તો ફોર્ટ અગવાડા, ત્યાં જઈને રૂમ રાખીને રહેવાનું, દરિયો જોવાનો, મજા આવે શાંતિથી. ફ્રી ટાઈમમાં શું કરવાનું ગમે? ફ્રી ટાઈમમાં ગાવાનું નંબર 1, મારી છોકરી સાથે મસ્તી કરવાની અને બસ એન્જોય. એન ભાઈ, છેલ્લો સવાલ, એક સુરતી તરીકે આ સવાલ છે અને સુરતી તરીકે જવાબ તમારે આપવાનો છે. જી. માન લો કે તમારી પાસે સુપ્રીમ ઓથોરિટી આવી જાય, હા. તમારે કોઈને પૂછવાનું જ નથી, તો તમે સુરત કેવું ઈચ્છો છો? કયા પ્રકારનું સુરત તમારું ડ્રીમ છે? સુરત હું એવું ઈચ્છું કે બધા જ ખૂબ સારું કમાય, નંબર 1, અને જ્યાં ક્રાઇમ ઓછો હોય, જ્યાં ભાઈગીરી ના હોય. ભાઈગીરી ના હોય પણ ભાઈબંધી હોય એવું સુરત હોવું જોઈએ. સભી તો કોર્ટ બંધ કરવી પડશે, ગુના નહીં બને તો. ના, પણ જો પૈસા બધી મહત્ત્વની બાબત નથી.
કોઈના ખૂનના પૈસા કમાવા, આઈ ડોન્ટ બિલીવ ઇન દેટ. ખૂબ ખૂબ નયનભાઈ આભાર તમારો, તમે અમારા પોડકાસ્ટમાં આવ્યા અને Thank you, અમારી સાથે thank you. આટલી સરસ દિલ ખોલીને વાતો કરી, તમારી અંગત વાતો જે તમારા મિત્રો અત્યાર સુધી જાણતા નહોતા એ હજુ હવે તમને વધારે કહું, Yes, એક sir, શબ્દ please. કહું. સન્ડેના દિવસે ઘરે રસોઈ હું બનાવું છું. તો સર અમને જો હું સુરતી મોડી દાળ ભાત કઢી, દાળ ભાત, સવારે બટાકા પૌવા. તો આ તો અમારો આજનો વિશેષ પોડકાસ્ટ, નયનભાઈ સાથે ખૂબ જ સુંદર વાત કરી. ભવિષ્યમાં પણ અમે નવા આવા જ ગેસ્ટ તરીકે નવા પોડકાસ્ટની અંદર આવતા રહીશું. ત્યાં સુધી અમે રજા આપશો. નમસ્કાર. અને અમારી ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને ખાસ કરીને તમારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. થેન્ક યુ.